શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક 14મો। કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા। આ પ્રમાણે જે મને તત્વથી જાણી લેશે તે પણ કર્મોથી નથી બંધાતો। એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વેરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવં તસ્માત્વં પૂર્વેયહં પૂર્વં તરં કૃતં। 15મો શ્લોક। પૂર્વકાળના મુમુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જે કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદા કાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર। 15મો શ્લોક અધ્યાય 4 પૂરો થયો। કી કર્મ કિમ કર્મેતિ કવયોડપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષસે શુભાતઃ। કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે। માટે જે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનથી મુક્ત થઈ જાય। 16મો શ્લોક પૂરો થયો। 4થા અધ્યાય। કર્મણો હૃદયપી બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણ્યસ્વં બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ। કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે। 17મો શ્લોક પૂરો થયો। કર્મણ્ય કર્મયઃ પશ્યેદ કર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃતસ્ન કર્મ કૃતં। જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે। 18મો શ્લોક પૂરો થયો। યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાદગ્નિદગ્ધ કર્માણં તમાહુ પંડિતં બુધાઃ। જે સર્વ શાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે, તથા જેના બધાય કર્મો જ્ઞાન રૂપી અગ્નિ વડે બળી ગયા છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે। ત્યક્ત્વા કર્મ ફલાસઃ નિત્ય તૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોડપી નૈવ કિંચિત કરોતિ સઃ। જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિ ને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે, તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો। 20મો શ્લોક પૂરો થયો ભાઈ। નિરાશીર્યત્યસિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ
શારીરમ કેવલમ કર્મમ કુર્વંતોર્પી કિલ્બિષમઃ. જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવો સાંખ્યયોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. અધ્યાય 121મો શ્લોક પૂરો થયો. ભાઈઓ બહેનો, આ ભગવદ્ ગીતાની વાતો છે, જ્ઞાનરૂપી ગંગાની વાતો છે. આ વિડીયોને ખૂબ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો.